કરોળિયા જેવું હું જાય છે ને વાહન, કઈ ખબર નથી પડતી. એક વાગી ગયો છે, એક. અને જયદીપ આવે છે હમણાં કામ પરથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો, અમારે વાગી ગયા છે 8 અને જોબ પરથી છૂટી ગયો છું. તડકો આજે એવો છે, ગઈકાલ જેવો જ. જો આમ તમે સવારમાં જોબ પર હતો, કેટલા વાગે અંજવાળું થઈ ગયું ખબર? 4:30 વાગે અંજવાળું થવાની શરૂઆત થઈ ગઈ હતી અને 5 વાગ્યા ને ત્યાં ફૂલ અંજવાળું હતું. એટલું વહેલું અંજવાળું થઈ ગયું હતું. એટલે જોકે એટલું તો કેદુનું થઈ જતું હતું. ચાલો તો હવે મળીએ ઘરે જઈને, રૂટીન બતાવીને મળીએ. આ કરોળિયા જેવું હું જાય છે ને વાહન, કઈ ખબર નથી પડતી. ઊભું રાખી દીધું સાઈડમાં. હા, અહીંથી વળી ગયું, ખેતરમાં જાય છે. પણ હું છે ને એ કઈ ખબર નથી પડતી. હાકો હાકો મારા વાલીડા. ભૂરાભાઈ તો હેઠા ઉતરી ગયા ટ્રેક્ટરમાંથી. અલગ જ પ્રકારનું કંઈક ટ્રેક્ટર છે, ખપાળી જેવું છે કંઈક. હાલો આપણે સાઈડમાં નીકળી જઈએ. આવું નવું અહીંયા જોવા મળે આ ખેતરવાળા રસ્તે આવીએ એટલે. ચાલો, મારું રૂટીન મેં બતાવી દીધું છે અને રૂટીન બતાવી તરત જ આમ જો ફ્રેન્કી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ બધું બસ્ટિંગ પેસ્ટિંગ થઈ ગયું છે, બધું કમ્પ્લેટ. અને રાધિકાની ડિમાન્ડ ઉપર અત્યારે ફ્રેન્કી બનાવું છું. ફ્રેન્કી નહીં પ્રોપર, પણ ફ્રેન્કી જેવું એમ કાચું બધું નાખ્યું, હજી સુધારવાનું છે કાચું. અને ફટાફટ પછી રાધિકાને આપવાનું છું. તો કે 2 વાગે ભાઈ ફટાફટ ઉતાવળ નથી. અને અમારે હજી સવારનું જમવાનું નક્કી છે, તો અમે પછી ચા ભાખરી ખાઈ લઈએ મોર્નિંગના દિવસે. જો ખારી ચા અને ફ્રેન્કી ટાઈપ એટલી વસ્તુ બનાવીને બેસી ગયા છીએ અમે જમવા. જો નીશભાઈ જમે છે. હા, નીશભાઈને પહેલાં આપી દીધું હતું ગરમા ગરમ ફ્રેન્કી બનાવી, એટલે એ પહેલાં ખાવા બેસી ગયો. ચા ને ફ્રેન્કી અને ખારી એણે એ જ ખાધું, સેમ ટુ સેમ. ચા ભાખરી નથી ખાધા અમે આજે નવીન આઈટમ ખાધી છે. કાનીશ, નવીન આઈટમ ખાધી ને? મજા આવી? તો આ વાંધો નહીં લે. જો કેટલું મસ્તીનું ખાય છે. 1 વાગી ગયો છે, 1. અને જયદીપ આવે છે હમણાં કામ પરથી. તો મેં કીધું હું રાધિકા માટે ફ્રેન્કી બનાવી નાખું, તો પછી મારે અહીંથી દેવા માટે ધક્કો ન થાય, કેમ કે એ ત્યાં જ કામ કરે છે રાધિકાના કેરમની બાજુમાં જ. તો હું અહીંથી મારે ખોટો ધક્કો ખાવો નહીં. એટલે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને બનાવવાનું કરી દીધું છે ચાલુ. ફટાફટ બનાવી નાખીએ એટલે ફટાફટ જયદીપ એને દઈ આવે અને રાધિકા ફટાફટ ખાઈ લે. તો આપણે ટાઈમ બચાવીએ અને પછી થોડોક આરામ કરવો છે. પાછી આજે નાઇટ શિફ્ટ છે, તો એ બાને આરામે થઈ જાય. ચાલો, 5:15 થઈ ગયા છે, 5:30 જેવું. આપણે જાગી ગયા છીએ, તો હવે સીધા આવી ગયા છીએ કિચનમાં. રસોઈ બનાવવાની તૈયારી કરી દઈ. અને એક આપણા વ્યુઅર્સની ડિમાન્ડ છે, આપણને કહે છે કોમેન્ટમાં કે રાધિકાને કયો રસોઈ બનાવે. પણ થાય છે એવું, એ કરે છે ડે શિફ્ટ, હું કરું છું નાઇટ શિફ્ટ. મારે આજે નાઇટમાં જવાનું છે, એ ડેમાં છે. તો હું ઘરે હોઉં એટલે હું બનાવી નાખું છું. કાલે એને ડે ઓફ છે, મારી જો કે ડે ઓફ છે, મારે નાઇટમાં નથી જવાનું, એને ડેમાં નથી જવાનું. એટલે હવે આવતીકાલે એ રસોઈ બનાવશે
એટલે તમારે આવતીકાલે એને રસોઈ બનાવતી જોવા માટે વ્લોગ આખો જોવો પડશે. તો બધા જ રાધિકાને રસોઈ બનાવવા માટે, રસોઈ બનાવતી જોવા માટે આખો વ્લોગ અમારો આવતીકાલનો આ તો જોઈજો જ, આવતીકાલનો પાછો જોઈજો અમારો વ્લોગ. બોલો ને Who's there બોલવાનું હોય? Who's there? Banana man. બનાના મેન. લાવો તો બનાના આપી ના દો. ઉભા banana man who? બનાના મેન હું? તમારા બનાના ચોરી કરવા માટે આવ્યા. અમારી પાસે બનાના જ નથી. તો ખાવાનું ચોરી કરવા આવ્યા. હમ. આયા. ચાલો નીલભાઈ તો મસ્તી ચાલુ થઈ ગઈ છે. તડકો આ પાછળની સાઈડ બહુ તડકો પડે છે, તો અહીંયા આ સાઈડ સાઈડામાં રમે છે. શું રમશો તું? આ શું છે આ? Fidget. ફિજેટ. ચાલો તો આપણે હવે બનાવવાનું છે આજે કોબીનું શાક અને ભાખરી. તો ફટાફટ સુધારી નાખીએ. અને એ પહેલાં આપણે કોમેન્ટના જવાબ કે મીનાક્ષીબેન પૂછે છે કે જયદીપ શું કામ કરે છે. ઓલરેડી મેં કોમેન્ટમાં જવાબ દીધો, પણ મેં કીધું હું તમને રૂબરૂમાં આવી રીતે વિડીયો મારફતે વાત કરીને તમને જણાવું કે જયદીપ વેરહાઉસમાં પિકિંગ અને પેકિંગનું કામ કરે છે, અને એમાં જ્યારે શિફ્ટ ન હોય ત્યારે ડિલિવરીનું કામ કરે છે. એટલે પિકિંગ અને પેકિંગ જ્યારે શિફ્ટ હોય, વેરહાઉસની શિફ્ટ હોય ત્યારે એ કરી આવે, અને જ્યારે એની શિફ્ટ ના હોય ત્યારે ફૂડ ડિલિવરીનું કામ કરે છે. અને સંગીતાબેન મારા મોસ્ટ પોપ્યુલર વ્યુઅર્સ, જેની મારા દરેક વિડીયોમાં એની હાઈપ હોય છે અને દરેક વિડીયોમાં એની કોમેન્ટ હોય છે. તો એ સંગીતાબેન કીધું કે બહુ સારા પફ બનાવ્યા છે, પણ સંગીતાબેન મારે એટલે કહેવું પડે છે કે પફ મારથી સારા નહોતા બન્યા. સ્વાદમાં હતા થોડા ઘણા, પણ એ જે ઉપર લેયર બનવું જોઈએ, પફ ફૂલવા જોઈએ, એ પફ ફૂલ્યા નહીં મારથી. ખબર નહીં શું રીઝન રહી ગયું એ ખબર ના પડી, પણ નેક્સ્ટ ટાઈમ હું આનાથી સારા બનાવવાની ટ્રાય કરીશ. અને જો એ બનશે ને તો હું તમને પાછો જણાવીશ સંગીતાબેન કે પફ હવે બન્યા એમ. તો ચાલો હું હવે કોબી કાપવાની શરૂઆત કરી દઉં. તો આપણું શાક અને ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે. જો તમને બતાવું, શાક મૂકી દીધું છે, ભાખરી આ બધું ચાલુ થઈ ગયું છે, વણવાની બીજી ચાલુ છે. તો મીનાક્ષીબેન કહેતા હતા કોમેન્ટમાં કે રાધિકા પાસે રસોઈ કરાવો, રાધિકા પાસે હું રસોઈ કરાવું, પણ દિવસે ઘરે હોય તો કરાવો, એવી વાત થાય છે. એટલે રાધિકા જ્યારે હવે ઘરે હશે, મતલબ આવતીકાલે લગભગ એ ઘરે જ હશે, તો આવતીકાલે એ રસોઈ કરશે. જેમ મેં આગળ કીધું કે રાધિકાને રસોઈ કરતા જોવા માટે તમે કાલનો વ્લોગ અચૂક જોજો. તો એવી રીતે. અને આમ થાય કેવું છે કે બે હળી મળીને ખંભેથી ખંભો મિલાવીને કામ કરીએ છીએ, એટલે હાલે છે. એ જોબ કરે છે, હું એ જોબ કરું છું, એ રસોઈ બનાવે છે, એ ઘરનું કામ કરે છે, અને હું એ રસોઈ બનાવું છું, ઘરનું કામ બધું કરી નાખું છું, જે મતલબ રોજિંદા જીવનમાં આવતું હોય એ બધું. અને આમ થાય રસોઈ એક એવી વસ્તુ છે ને કે ઝાઝા ભાગે મેન હોય ને, મેન આદમી એ બધા હોય નહીં રસોડામાં, પણ મને શોખ છે રસોઈનો, નવું નવું બનાવવાનો શોખ છે. તમે બ્લોગ જે ડેઈલી જોતા હશે ને એને ખબર હશે કે આ નવું નવું બનાવવાની ટ્રાય કર્યા હશે. એકની એક વસ્તુ ખાલી શાક ભાખરી તો ઠીક છે, પણ નવું નવું બનાવવાની હું ટ્રાય કર્યા કરું છું. એટલે મારો શોખ છે, મને શોખ છે, એટલે હું રસોઈ બનાવું છું. રાધિકા રસોડામાં હશે ને તો હું એની હેલ્પમાં તો હશે જ, કેમ કે મને શોખ છે, એટલે હું હોવાનો જ. હું પછી બહાર બેઠો ન રહું સોફા ઉપર, મને મજા આવે, અને હારે કામ કરતા હોય તો મજા બમણી થઈ જાય. ચાલો આપણું શાક ભાખરી બનીને રેડી થઈ ગયું છે. જો આ થઈ ગઈ ભાખરી, છેલ્લી ભાખરી બાકી છે હજી, અને આ થઈ ગયું આપણું શાક. ચાલો શાકનો ગેસ બંધ કરી દીધો, ભાખરી છેલ્લી છે, અને પછી બેસી જઈએ જમવા.
કેમ કે ઓલરેડી 6:45 જેવું થઈ ગયું છે. ચાલો તો આપણે મળીએ જમતી વેળા. ચાલો તો આપણે જમવા માટે બેસી ગયા છીએ અને જો 7 વાગ્યા છે એક્ઝેક્ટ 7:05. તો 7:30 આપણે નીકળવાનો પ્લાન છે. એ પહેલાં નહીં એ પછી નહીં, કેમ કે ગઈકાલે તો 7:40 પહોંચ્યો હતો તો 8:03 પહોંચી ગયો હતો, એટલે દેટ ઇઝ ઓકે. થેન્ક યુ નહીં. તો જમવાનું આપણું થઈ ગયું રેડી કમ્પ્લીટ. ભાખરી, શાક અને છાશ. હવે ક્યાં આવીને બેઠો ખબર આમ જો પહેલી રૂમમાં પંખા હેઠે આવીને બેઠો છું. ગરમી જેટલી થાય છે તો રાંધું એમાં ગેસ ચાલુ ત્યાં ગરમી અને વાતાવરણમાં એટલી જ ગરમી છે. ચાલો તો જમીન એમને મળીએ. ચાલો 7:35 થઈ ગઈ છે. આપણે જોબ પર જવાનો પૂરેપૂરો ટાઈમ થઈ ગયો છે. આપણે કપડાં બદલીને રેડી જ છે. ઠેલો રહી એટલી વાર છે ખાલી. તો આજે તો સમજી લો ને સવારે જોબ પરથી છૂટો. ડેઈલી રૂટીન જે હતું બપોર સુધીમાં એ બધું પતાવ્યું. રાધિકાના ટિફિન જયદીપને આપી દીધું, એણે એ આપી દીધું અને હું તરત હોઈ ગયો ને વીઠો સીધો 5:30 અને પછી તરત રસોઈમાં લાગી ગયો. એટલે આમ ગણીએ તો બિઝી ડે હતો, આમ ગણીએ તો આરામવાળો ડે હતો, જે ગણો એ. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ કરીને કોમેન્ટ કરજો એટલે હું તમને તમારી કોમેન્ટના હું જવાબ આપી શકું. તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.